નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રામગઢ ગામમાં છીએ. ગ્રીન એગ્રો વર્લ્ડ રાજુભાઈની વાડી ઉપર સાથે તરુણભાઈ છે અને આપણા ડીલર મિત્રો પણ છે. તો આજે આપણે આ મુદ્રા સીડનું ભવિષ્ય રાજુભાઈ વાવેતર છે એમને અત્યારે ફિલ્ડ ઉપર છીએ. આનું વાવેતર તારીખ છે 6 મહિનાની 10 તારીખે વાવેલ છે. રાજુભાઈની જમીનમાં જોવા જઈએ તો આ પડું એમને નબળું ગણાય અને છેલ્લા 20 વર્ષથી આની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર ભરેલ નથી. છતાંય આ વર્ષે હેવી એટેક હતા થ્રિપ્સના ચૂસિયાના, પણ છતાંય તમે કપાસની કન્ડિશન અત્યારે જોઈ શકો છો. પડા પ્રમાણે કન્ડિશન જુઓ તો નીચેથી લઈ થડમાં અને ટોચ સુધી એકદમ નીચે થળિયામાં માલ બની ગયેલો છે. સિરીઝમાં ઝીંડવું છે અને કપાસની ગ્રીનરી એકદમ ચકાચક, કંઈ ઘટે એમ નથી અને ઉપર પણ નવું ફ્લાવરિંગ ચાલુ છે. તો મુદ્રા સીડનું જે ભવિષ્ય આવે છે મિત્રો, એ તમે જોઈ શકો છો. નબળી જમીનમાં પણ ખરેખર સારું આનું અત્યારે તમને રિઝલ્ટ જોવા મળે છે વિડીયોના માધ્યમથી. અને તરુણભાઈ, તમને અત્યારે ભવિષ્ય જોયું અત્યારે, તો આમ તમને કેવું લાગે છે? આ બહુ સારી વેરાયટી છે. જે પડા પ્રમાણે આપણે જોવી, બરોબર સાહેબ, તો મોરું પડવું છે. બરોબર. અને એ પ્રમાણે એની હાઇટ, ગ્રોથ, નીચેથી ઝીંડવા લીધા છે. બરોબર. મેઇન વસ્તુ પ્લસ પોઈન્ટ મોટો છે. બરોબર. કે જે ગુલાબી એડના પ્રશ્નો ને આ તે આવતું હોય છે. બરોબર. આની ફાટવાની ક્ષમતા એવી છે કે ચાકુ એકદમ ખુલ્લું થાય છે. બરોબર. મજૂરને વીણવાની મજા આવે, મજૂરી ખર્ચ ઘટે. બરોબર. અને બહુ સારી વેરાયટી છે. નવીનભાઈ, તમને કેવું લાગ્યું? આમ વેરાયટી જોયા પછી સારું લાગ્યું? સારું છે. બરોબર. ધાંગધ્રાના ખેડૂતોને તમારે વાવ હોય તો કેમ લાગ્યું? જે જમીન જોઈને તમને મજા આવ્યો, હાલે ખરું એ બાજુ? હાલે. બરોબર ને? તો તમામ મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આવતા વર્ષે દરેક ખેડૂતોને મુદ્રાનું ભવિષ્ય વવરાવો અને વધુમાં વધુ ઉત્પાદન મેળવો. અને સાઈડમાં પણ તમે વિડીયો જોઈ શકો છો મિત્રો. તમે આવો તો તમને ખ્યાલ આવશે. અહીંયા 72 ના ભડદે છે. 72 ના ભડદે વાવેલું છે. સિરીઝમાં ઝીંડું તમે જોઈ શકો છો. સાહેબ, આમાં ખાતર નથી ભર્યું. બરોબર. 17-18 વર્ષ થઈ ગયા છે. બરોબર. બહુ સારું કહેવાય. 18 બરોબર. 20 વર્ષ થઈ ગયા છે અને છતાંય જો તમે આની અંદર છાણિયું ખાતર ભરેલ નથી અને આવું રિઝલ્ટ હોય, તો હું દરેક ખેડૂત મિત્રોને અને ડીલર મિત્રોને વિનંતી કરું છું કે આવતા વર્ષે મુદ્રાનું ભવિષ્ય ખેડૂતોને વવરાવો અને ખેડૂતોનું ભવિષ્ય વેરાયટીમાં સારું રહેશે. મિત્રો તમે સિરીઝ પણ જોઈ શકો છો. થડમાંથી લઈ અને ટોચ સુધી સિરીઝ છે. ઝીંડવાની સિરીઝ સારી છે અને ડાબકો પણ સારો છે. આમ તમે ફાટવામાં જોવો તો એનું ફાઇટ પણ સારી છે, વિનાટમાં સારું છે. સાઉથની કંપની છે. ઝીંડવું તમને જોવામાં ઝીણું લાગશે, પણ ફાઇટા પછી ડાબકો બહુ મોટો થાય છે. વિનાટમાં સારું છે, વજનમાં સારું છે. અને મોટો પ્રશ્ન ખેડૂતોને ગુલાબી ઈયળનો હોય છે. તો આની અંદર ગુલાબી ઈયળનું એક પણ અત્યારે ડંખ દેખાતો નથી. અને 3 સ્પ્રે મારેલા છે રાજુભાઈએ. બરોબર. ખાતર પૂંજા હાવ લુખી જમીન કેવી તો કહી શકાય 20 વર્ષથી, પણ છતાંય પરફોર્મન્સ તમે ભવિષ્યનું જોઈ શકો છો. મુદ્રા સીડનું ભવિષ્ય. શું બંચ જ થાય.